મારી માની જોગન તમે ખાલી ગામમાં પૂછી લો કળવો હેરફર એટલે વાત પતી જાય. હું વાત યાર જુઓ મારો ફોલ્ટ પકડાતો નહીં. 3 દાડો થી આ ઘરમાં લાઈટ નહીં મારે યાર. હમણાં હોશ થઈ નાખો. હું કહું આપણે તો હા બધું કમ્પ્લીટ છે. વિદ્યુત બોર્ડ વાળો ને ફોન કર્યો. આ બોર્ડ જીએબી બોર્ડ ખાતામાં ફોન કર આવતા જ નહીં યાર. તમે સોના મોના પેલી સા મેકવાની ખોડ આવે ને ખોડ એક ખાઈને શાંતિ રાખો. હા ફોલ્ટ પકડી આલો માં ભાઈ. લાઈટ ચાલુ કરી આલો. ના ભાઈ મોતેથી પકડો એમ કરો છો ને યાર. ફોલ્ટ આટલા નહીં લાગતો. એક કામ કરજો આગળ કેટલા સુધી જાય છે? આ કેટલા સુધી વાર જાય? પેડ ઝાડા પેલા ઝાડા બોર્ડ છે. લેવડો એક પણ ફોલ્ટ લાગે છે હોય નહીં ના. ખરા કારીગર છો યાર. હું આ ગામમાં કારીગર છું. હું જો ત્યાં બજારમાં ખોળું છું. ભાઈ આટલું હોશ કરી આલો ને યાર. અંધારામાં યાર મારે તો પેલા છોકરા છોકરું યાર ઊંઘતું નહીં. હા એ બોર્ડ છે. ઓ આ બોર્ડ છે. હોશ કરી આલો. હે હોશ કરી આલો એટલે આખા ગામમાં મારી માની છો કે મારા સિવાય કોઈ કદી જિંદગીમાં કદી વીજળી કદી ના કરી છે? હા કરી છત્રી પકડો. હાથી કરો છો. નજીક લાવો થોડી. હા લે કેવું ભાઈ? હા વાયરમાં ફોલ્ટ નહીં. હા વાયરમાં ફોલ્ટ નહીં. તાણે આ બોર્ડમાં ફોલ્ટ છે. પછી તો તમે અડ્યા નહીં જોઈએ નહીં ને. પણ જુઓ તો ખરા મેલું દાટ છે. હા પણ આ ઓનો ફોલ્ટ છે વાયરનો ફોલ્ટ નહીં. મેલું દાટ હોય છે. આપણો શું મતલબ? આપણે લાઈટ કરો ખાલી. તમે જોતા નહીં અડ્યા નહીં કે આવે છે. આયો આયો અર્થિંગ મારે છે અર્થિંગ. એવું છે. અલે તો અલે હું પલું તો આટલો ઉભો રહું. એ તો કોઈ ના. આ તો કોઈ બોમ્બ થોડો છે. આટલો ઉભો રહું. ના આ તો થોડો કોઈ બોમ્બ છે ફૂટી જાય. માં ભાઈ જોઈને કરજો. આ પાછું લાઈટ નું કામ બધું કાઠું છે. બદલાવવું પડશે બોર્ડ. હા બોર્ડ બદલાવવું પડશે. બરાબર. મેલું દાટ બોર્ડ થઈ ગયું છે. બદલાવવું પડશે. મેલું ઠોકારીએ તો એ તો પછી હું પછી બદલાઈ ગયો. પણ હાલ લાઈટ થાય એવું કરો કોક. અમે પછી ત્યાં પેલા ટાઈમ થોડી લાઈટ થઈ ગઈ.